વાપી રાતા ખાડીમાં નહાવા પડેલા 6 મિત્રો વચ્ચે શું બન્યું કે પોલીસ દોડી આવી। વાપી તાલુકાના વંખાજ ગામે શુક્રવારે કરુણ ઘટના સામે આવી છે। તરુપ્તેશ્વર મહાદેવ મંદિર સામેના રાતા ખાડીમાં નહાવા પડેલા 6 મિત્રોમાંથી 2 યુવકો ડૂબી જતા એકનું મોત નીપજ્યું હતું। વાપી કોડીવાની દિનેશભાઈની શાલીમાં રહેતા બલદેવસિંહ માનસિંહ અને કમલસિંહ મોહનસિંહ સહિત 6 મિત્રો વંખાજ ચેક ડેમ પર નહાવા માટે ગયા હતા। 4 મિત્રો કિનારે રહ્યા હતા। બલદેવસિંહ અને કમલસિંહ નદીની વચ્ચે ગયા હતા। બંનેને તરતા ન આવડતું હોવાથી ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા। કિનારે રહેલા મિત્રે તેમને ડૂબતા જોઈને સ્થાનિકોની મદદ માંગી હતી। સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક મદદે દોડી આવી હતી। સાથે સ્થાનિક લોકોએ તાત્કાલિક વાપી ડુંગરા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરી હતી। વાપી ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ખાડીમાં ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી। વાપી ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ટીમે કલાકોની જહેમત બાદ એકની લાશ શોધવામાં સફળતા મળી હતી, જ્યારે બીજાની લાશની શોધખોળ કરવામાં આવી રહી છે। પણ ભારે જહેમત બાદ બલદેવસિંહ માનસિંહ લાશ મળી આવી હતી। પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી હતી, જ્યારે એક મિત્ર કમલસિંહ મોહનસિંહ ફાયરની ટીમે શોધખોળ કરતા આજરોજ જેની લાશ મળી આવી હતી। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। એક યુવકની લાશ મળી આવતા આજે અન્ય એક મિત્રની લાશ મળી આવતા 2ના મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।